ન્યૂઝ 29 હું છું હાર્દિક મોદી। સમાચાર દેવભૂમિ દ્વારકાથી જ્યાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। બેટ દ્વારકામાં હાથ ધરાયું છે મેગા ડિમોલિશન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમ હાજર રહી। બેટ દ્વારકા જતા પ્રવાસીઓના વાહનોને પણ અટકાવી દેવામાં આવ્યા। સુરક્ષા કારણોસર બેટ દ્વારકા મંદિર જવાની દર્શનાર્થીઓને મનાઈ પણ ફરમાવવામાં આવી છે। सरकारी जमीन परना गैरकायदे दबाणोने पालिका द्वारा फटकाराई हती अगाऊ नोटिस। करोड़ोनी किंमतनी सरकारी जमीनों परना दबाणो दूर करवानी आ कार्यवाही हाथ धरवामां आवी छे। यात्राधाम बेट द्वारकानी जो बात करवामां आवे तो आज जे ते डेमोलेशन हाथ धरवामां आव्युं छे। त्यारे आपणे आवी पहोंच्या छे बेट द्वारकानी अंदरमां। तो हूँ आपने दृश्य बताववा मांगीश। बेट द्वारकानी अंदरमां जे सुदर्शन ब्रिज छे त्याना दृश्यो जे त्यां यात्रिकोने आववा माटे सखत मनाई करवामां आवी छे। हाल एसपी नितेश पांडे द्वारा जे पोलीस बंदोबस्त करवामां आव्यो छे। अहींया कोई पण अनिच्छनीय बनाव बने ते माटे पोलीस पण तैनात करवामां आवी छे। हाल अंदाजित 250 जेटली जे ते नोटिसो आपवामां आवी छे ने हाल डेमोलेशन चालू करवामां આવી રહ્યું છે। મનીષ જોશી ટીવી 9 બેટ દ્વારકા। કે અગાઉ બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભંગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી અને બેટ દ્વારકાના વધુ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર હવે ફરી વળ્યું છે। લગભગ 250 જેટલા જે આસામીઓ છે આ માટે તંત્ર દ્વારા પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી। તો પહેલા બેટ દ્વારકા મંદિર તો ખુલ્લું જ છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓને મંદિરમાં જવાની મનાઈ કરવામાં આવી છે।